ભગવાન ઋષભદેવની એક 98 ભાઈઓ જ્યારે એ રાજ્યની વાત આવી કે ભારત એમ કહેવા માંગે છે કે ગણતંત્ર પ્રણાલી હોવી જોઈએ, એક સેન્ટ્રલ વ્યવસ્થા હોવી જોઈએ, સ્ટેટ વ્યવસ્થામાં તમે બધા તમારું રાજ્ય સાચવો, પણ એક સેન્ટ્રલ વ્યવસ્થા હોવી જોઈએ. પણ આ એક નવો વિઝન, એક નવો આઈડિયા હતો અને એ રીત સમજવામાં એને એમ થોડું સંકોચ થયું, સમજી ન શક્યા બરાબર. અને એને કહ્યું કે ભારત અમારું રાજ્ય લેવા માંગે છે. તો એમને આપણે પિતા આપેલું રાજ્ય મોટા ભાઈ કે આપણે આપી દઈએ તો આપણે કાયર છીએ, કમજોર છીએ. અને યુદ્ધ કરવા તૈયાર થઈ જાય તો મોટા ભાઈ સાથે યુદ્ધ કેમ કરાય? એ મર્યાદાની બહાર છે. તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? એક તો અમે કમજોર નથી, અમે પણ બરાબર યુદ્ધ કરી શકીએ, એ પણ હું જોઈએ યુદ્ધ કરીએ તો એનું પરિણામ ભયંકર છે. અને પોતાના ભાઈ સાથે યુદ્ધ કેવી રીતે કરીએ? એ મર્યાદા નથી, મર્યાદાના વિપરીત છે. તો શું કરવું જોઈએ? એમ વિચારીને બધા ભગવાન ઋષભદેવ પાસે ગયા. તો ભગવાન ઋષભદેવ કીધું કે જે ભૌતિક વસ્તુ છે એને પકડવી કે છોડવી, ભલે ને લડીને મર્યાદા ભંગ કરીને લઈને રાખો તો પણ એ છૂટવાની તો છે જ. અને એના આસક્તિનું, એની પકડ એ છૂટે નહીં, આ પણ એક કાયરતા છે. પૂર્ણ સમાધાન કોઈ જગ્યા નથી. વસ્તુને પામવાથી કોઈ સમાધાન મનનું થશે એ છે નહીં. તો એને એક વાર્તા કરી. ભગવાન ઋષભદેવ એક વાર્તા કરે છે બધા છોકરાઓને સમજાવવા માટે. એ વાર્તા સૂર્યગ્રહણ સૂત્રમાં છે. એનું નામ છે વૈતાલિક અધ્યયન. વૈતાલિક અધ્યયન એટલે પેલા એક પ્રહર પછી ઘંટા વગાડીને પહેરેદાર સૂચના આપતા હતા કે એક પ્રહર સમય થઈ ગયું છે, અને એક ચોકીદારી કરતા કરતા જગાડતા રહેતા હતા, જાગો જાગો કરીને. એને વૈતાલિક કહેવામાં આવતું હતું. તો આ 98 ભાઈઓને ભગવાન ઋષભદેવ કેવી રીતે જગાડ્યા, એટલે આ અધ્યયનનું નામ સૂર્યગ્રહણ સૂત્રમાં વૈતાલિક નામથી જ છે. વૈતાલિક અધ્યયન એટલે જગાડવા વાળું, જાગરણનું અધ્યયન. તો એને એક વાર્તા કરી કે એક વ્યક્તિને ખૂબ તરસ લાગી તો પાણી પીવા ગયો. પાણી પીવા ગયો તો ઘરમાં ગયો, માટલામાં જેટલું પાણી હતું બધું પી લીધું, તો પણ એની તરસ ન મટી. એ બહાર, ગામની બહાર નદીના કિનારે ગયું. ગામની બહાર કૂવો હતો, એ કૂવાનું પાણી પીધું. આખું કૂવો ભરીને પાણી પી લીધું બધું, તો પણ એની તરસ ન મટી. એટલે એ દૂર 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 ગયો. તો દૂર ચાલીને જતા હતા, જ્યાંથી પાણી મળે ત્યાંથી પાણી પી લે, પણ એની તરસ ન મટી. છેલ્લે એ સમુદ્ર પાસે ગયો, કિનારે ગયો. સમુદ્ર કિનારે ગયો તો સમુદ્રનું પણ પાણી પી લીધું, તો પણ એની તરસ ન મટી. પછી એક જગ્યા ઉપર એને જોયું ક્યાંય પાણી નથી, અને એક ખાબોચો હતો, અને એ ખાબોચામાં એક થોડું ઘાસ પડેલું છે, અને એ ગીલું થયેલું છે, પાણીમાં ભરેલું છે. પાણી કાઢીને આપણે હાથમાં અંજલિ ભરીને લઈએ આટલું પાણી નહોતું, પણ ઘાસમાં લાગેલું પાણી હતું એમાં પલાળેલું. એને એ ઘાસનો તણકો લીધું અને એને ચૂસવા માંડ્યું. તો ભગવાન ઋષભદેવ કહે છે કે એ વ્યક્તિની આખો સમુદ્ર પી ગયો તો પણ તરસ ન મટી, તો શું એક તણકામાં લાગેલું પાણીની બૂંદ એ પીવાથી એની તરસ મટશે? કે જો તમે સ્વર્ગમાં જઈ આવ્યા, સ્વર્ગનો ઐશ્વર્ય ભોગી આવ્યા, તો પણ તૃપ્તિ ન થઈ. અહીંયા તમને આવ્યા પછી પોતાનું એક રાજ્ય મળી ગયું. અમુક સમય સુધી તમે એ રાજ્યનો ઉપભોગ કર્યો, અને તો પણ એની તૃપ્તિ ન થઈ. હજી પકડ છે, છોડું કે નહીં છોડું, જાઉં કે ન જાઉં, આપું કે ન આપું. આ વિકલ્પ શા માટે?
અને પછી તનકો લઈને એક તનકો લઈને કે ભરતને પાસે કરીએ કે લડીએ કે લઈએ, તો આ એક તનકલા જેવું છે. એનાથી તમારી તરસ મટશે, આ ભોગની તૃપ્તિ થશે. એટલે 98 ભાઈ ત્યાં ને ત્યાં રાજ્ય મૂકીને દીક્ષા લઈ લીધી, છોડી દીધું કે આ બાહ્ય પદાર્થથી કોઈ દિવસ પોતાની તૃષ્ણા મટી જશે એવું છે નહીં, એમાં તાકાત નથી. એક વખત ભોજન કર્યું તો ભોજન કર્યા પછી તૃપ્તિ થઈ, પેટ ભરીને ભોજન કરી લીધું, તોય પાછું 4 કલાક પછી ભૂખ લાગે છે. મટે છે ભૂખ? ન ભૂખ મટે છે, ને તરસ મટે છે, ને ઈચ્છા મટે છે, ને આકાંક્ષા મટે છે. તો એની પાછળ દોડવાથી ફાયદો શું? એને પ્રશ્ન, યુદ્ધ કરું તો મુશ્કેલ, છોડું તો મુશ્કેલ. તો કે એમાં મુશ્કેલ શું છે? છોડવાનો પણ વિકલ્પ નથી, યુદ્ધનો પણ વિકલ્પ નથી. શું છે? તમે તમારા ભોગ વૃત્તિનો સંયમ કરો. વસ્તુને છોડવાથી નહીં, પણ વૃત્તિને છોડો. વ્યક્તિને છોડવાની વાત નથી કે ભરત ની જગ્યા કોઈ બીજું કોઈ વ્યક્તિ આવી જશે, કોઈ પણ રાજ્ય લેવા માટે આવશે, અને આજે તમે યુદ્ધ છોડું, કેવી રીતે છોડું, યુદ્ધ કરું કે ન કરું, આ વિકલ્પ ક્યાંથી? મૃત્યુ આવશે ત્યારે મૃત્યુ સાથે યુદ્ધ કરશો કે ના મારે રાજ્ય નથી છોડવું, યુદ્ધ કરીશ? મૃત્યુ સાથે યુદ્ધ કરી શકશો? નહીં કરી શકો. એને જીતી શકશો? નહીં જીતી શકો. તો પછી આ રાખવા માટે કોઈ ઉપાય છે? કોઈ ઉપાય નથી. એને બચાવવાની, એની સુરક્ષાની, કે એને ગમાવવાની, કે એનો નફો થાય કે નુકસાન થાય, એનો કોઈ વિકલ્પ જ નથી. એનાથી કઈ મળવાનું નથી, કોઈ તૃપ્તિ નથી ભોગની. કારણ કે તૃપ્તિ આ વસ્તુમાં નથી, વસ્તુની પકડમાં નથી, પણ વસ્તુ છોડવામાં તૃપ્તિ છે. વસ્તુની પકડ છોડવામાં તૃપ્તિ છે. તો આ ઉપદેશ શ્રીગણાન સૂત્રમાં છે. એવી જ રીતે ભરતના જીવનની ગઈ વખતે વાત કરતી હતી, અને ત્યારે બરાબર ડિસ્ટર્બ થતું હતું કે એ પ્રશસ્તિ પત્ર લખવા માટે, એક એનો બહુમાન, અભિનંદન કરવા માટે એક પથ્થરના પર્વતના ઉપર કોતરવાની બધાની વાત આવી. ભરત ના પાડે છે, તો પણ બધાનો આગ્રહ છે. પછી ત્યાં જઈને જોયું કે આખા મેરુ પર્વત ઉપર બધાના નામ લખેલા, એની પ્રશંસા લખેલી, એના માટે શ્લોક લખેલા, પદ્યમાં બધું લખેલું છે. ક્યાંય પણ એક નાની સરખી જગ્યા પણ નથી કે જ્યાં ભરત 3 અક્ષર પણ લખી શકાય, એટલી પણ જગ્યા નથી. તો આ લોકો ભરતને સૂચના આપ્યા વગર એક જરા થોડું મટાડી દીધા બીજાના નામ, અને ત્યાં ભરત લખવા ગયા. ભરતને ખબર પડી. ભરત કે છે કે આ શું પાગલપન છે? કોઈ બીજાનું નામ મટાડીને મારું નામ લખો તો કાલે કોઈ ઓર વ્યક્તિ આવશે, એ મારું નામ મટાડીને પોતાનું નામ લખશે. તો મારું નામ લખવાની જરૂર શું છે? મારું નામ લખવાની જરૂર શું છે? હું બીજાનું નામ મટાડીને મારું નામ લખું તો મારું નામ પણ મટાડનાર કોઈ આવશે. તો આ કરવાની જરૂર શું છે? અને આ કરીએ છીએ, આ શું છે? આ ખોટો ધંધો છે. એક રાજા બહુ જ અત્યાચાર, બહુ જ પોતાનું, આ મહેલ મારું, આ સામ્રાજ્ય મારું, આ રાજ્ય મારું, આ રાજકોષ મારું, દુષ્કાળ થાય, કઈ થાય, પણ રાજકોષમાંથી કોઈને કઈ આપે નહીં. હવે શું કરવું? એને કેવી રીતે સમજાવવાનું? તો એક સાધુ પાસે બધા લોકો ગયા અને કે તમે આ રાજાને થોડું કઈ સમજાવો ને, કે કોઈ પ્રજાનું પાલન સરખું કરે, કે પ્રજા માટે કઈ સારું કામ કરે. આટલું બધું છે કે આટલું બધું અમે કમાવીએ, આટલું બધું રાજાને આપીએ, તો પણ એને સંતુષ્ટ નથી. મારું મારું કરીને રહી ગઈ. શું કરવું જોઈએ? એક દિવસ
રાજાના મહેલના છત ઉપર એ સાધુ ચડી ગયા અને રાજા કે આ કોણ આ કેમ મારા મહેલ ઉપર ચડી ગયા? કે તું કેમ મારા મહેલ ઉપર આવી ગયો? શું કરે છે તું? શું જોઈએ તને? ચોરી કરવાની છે? શા માટે આવ્યો? કે ના, મારે ચોરી નથી કરવી, તું તો જાનવરમાં જોવા માટે આવ્યો કે આ મહેલ કોનું છે? તો કે આ મહેલ મારું છે, તમને ખબર નથી? કે તારું છે? કોણ કે છે તારું છે? કે હું કહું છું મારું છે. મેં આટલા વર્ષથી રાજ્ય કર્યું છે, મેં આટલું વિસ્તાર કર્યું છે, રાજ્ય મારું છે. કે અચ્છા તારું છે? કે તારા પહેલા આ રાજાના સિંહાસન પર કોણ બેઠો હતો? કે મારા બાપા, મારા પિતાજી બેઠા હતા. કે ઈ પોતાને શું કહેતા હતા? કે રાજા કહેતા હતા. તો એ કયા મહેલમાં રહેતા હતા? કે આજ મહેલમાં રહેતા હતા. તો એ મહેલ એનું હતું ને, એ કહેતા હતા ને મારું મહેલ. કે હા, કે એ પણ એમ જ કહેતા હતા મારું મહેલ છે. કે એના પહેલા કોણ હતું? તો કે મેં જોયું છે ને, મારા દાદા હતા. કે દાદા હતા. દાદા ક્યાં રહેતા હતા? કે આ મહેલમાં રહેતા હતા. એ શું કહેતા હતા? કે આ મહેલ મારું છે, આ રાજ્ય મારું છે. કે તારા પછી તારો દીકરો આવશે તો તું એને રાજ્ય સિંહાસન આપીશ ને? કે હા હા, ધૂમધામથી એનો રાજ્યાભિષેક કરીશ. તો કે પછી ઈ રાજા થશે, ઈ ક્યાં રહેવા જશે? કે આજ મહેલમાં. તો કે આજ મહેલમાં કે એનો દીકરો આવે તો? કે જેવી રીતે મારા દાદાના એમાં હું આવ્યો આ રાજમહેલમાં રહેવા માટે, એવી રીતે મારું પોતો, મારા દીકરાનો દીકરો પણ આજ રાજમહેલમાં રહેશે. તો કે અરે, આ રાજમહેલ છે કે ધર્મશાળા છે? રાજમહેલ છે કે ધર્મશાળા છે? એક વ્યક્તિ આવે છે કે આ રૂમ મારો છે, એ વયો જાય, પછી બીજો એ રૂમમાં આવે છે, એ કે છે આ રૂમ મારો છે. એ જાય છે, પછી ત્રીજો વ્યક્તિ આવે છે. એક યાત્રાળુ આવે છે બરાબર, અને રહે છે, અને ચાવી પોતે રાખે છે જયારે રહે ત્યારે, કે આ રૂમ અમારો છે. તો કે રૂમ કોનો? તો આ તો મને એવું લાગે, હું તો રાજમહેલ જોવા આવ્યું હતું, પણ આ તો ધર્મશાળા છે. કે એના પછી એક પછી લોકો આવશે ને બોલતા જશે કે આ મારું છે, મારું છે, મારું છે. તો એક નામ મટાડીને બીજો વ્યક્તિ આવે અને એ પણ કહે છે કે આ મારું, મારું નામ લખો. એ ચાવી સોંપીને જશે, રૂમ ખાલી કરીને જશે, પછી ત્રીજો વ્યક્તિ આવશે, એ ચાવી હાથમાં પકડશે, કહેશે આ રૂમ મારો. કે ભરત કે છે આ બધા આવી રીતે કરવાની જરૂર શું છે? કે બીજાના નામ મટાડીને હું મારું નામ લગાડું, તો મારા પછી કોઈ આવશે તો એ પોતાનું નામ લગાડશે, એ પોતાનું કરશે. તો શું શાશ્વતી છે? શું શાશ્વતી છે? જો શાશ્વતી નથી તો પછી હકીકત શું છે? સત્ય શું છે? કોઈ સચ્ચાઈ નથી, શાશ્વતી પણ નથી. તમે આશ્વસ્ત થઈ ન શકો કે આ મારું છે. આજ કોરોનાના પરિસ્થિતિમાં આ મારું જીવન છે. હું સેફ છું, સેફ છું. મને ખબર છે કાલે શું થવાનું છે. મૃત્યુને આટલા નજદીકથી કોઈ દિવસ કોઈ જોયું નથી જે અત્યારે આપણે જોઈ રહ્યા છે. કઈ ખબર નથી, બધાને મૃત્યુ થવાની છે એ ખબર હોવા છતાં પણ હજી એક વ્યક્તિને વિદાય આપીને આવ્યા, થોડી વાર દુઃખ મનાવ્યું, પાછું જેમ છે એમ બધા. પણ આટલી ઉદાસી, આટલી નિરાશા. પણ આ ઉદાસી અને નિરાશા નથી જો, આ નિરાશામાંથી પણ આ હકીકત છે, આ સત્ય છે. આ સત્યને સ્વીકાર કરી લો, અને એ કરીને પણ અપના સત્ય મેં સે જા મિત્તે ભૂએ સુકપય, આ સત્યને સમજો અંતરંગ જીવનમાં, અને તો પણ બીજા માટે શું કરો? મિત્તે ભૂએ સુકપય,
આખા જગત માટે, જે જગતમાં રહો છો, જે જગતમાં રહો છો એમાં હું છું, મારું સ્વરૂપ શું છે, સત્ય એ ખોજો કે મારું સ્વરૂપ શું છે, સત્ય શું છે. હું સ્વર્ગનો દેવતા છું કે નારકી છું કે તિર્યંજ છું કે મનુષ્ય છું, હું કોણ છું, આ સત્ય ગોતો. પણ એના સાથે સાથે આખા સંસારના સાથે મૈત્રીના સંબંધ રાખો. કોઈનો પણ અહિત ન થાય, કોઈનો પણ વિરોધ ન કરો, કોઈના સાથે ઝંઝટ ન કરો, કોઈના સાથે દ્વેષ ભાવના ન રાખો. બધા જીવો સુરક્ષિત રહે, બધા જીવો સેફ રહે, તકલીફ ન થાય. માં કશ્ચિત દુઃખ ભાગવે, કોઈ પણ ક્યારે પણ દુઃખનો ભાગી ન થાય. આ મારા ભાવ છે. તો આ ભગવાન ઋષભદેવનો જે આખો ઇતિહાસ છે, પછી બાહુબલી હોય કે એના 99 બીજા ભાઈ છે એ છે, ભરત હોય કે ગમે તે હોય, આ ભૌતિક જગતની આખી વ્યવસ્થા બતાવીને આધ્યાત્મિક જીવન શું છે એ પણ ભગવાન ઋષભદેવ બતાવ્યું છે. એટલે ભગવાન ઋષભદેવ બાહ્ય જગતમાં પણ ગુરુ છે અને આધ્યાત્મિક જગતમાં પણ ગુરુ છે. અને એટલા માટે ભગવાન ઋષભદેવનો ઉલ્લેખ બધી જ જગ્યા છે. ભાગવતમાં છે, ઋગ્વેદમાં છે, પુરાણમાં છે, એટલે વૈદિક શાસ્ત્રોમાં પણ એનો બરાબર ઉલ્લેખ છે. અને આજના નવા વિદ્વાનો જેવી રીતે દિનકર છે કે ઇતિહાસકાર છે, આ લોકો પણ બરાબર માને છે કે સૌથી પહેલા જે એક માનવ જાતિનું કલ્યાણ કરવા વાળો કોઈ દિવ્ય પુરુષ આવ્યું છે તો એ આદિનાથ છે. આદિ એટલે પ્રારંભ કરવા વાળો, એ આદિનાથ છે, એ પ્રજાપતિ છે. ભાગવતમાં પણ એમની બરાબર ઉલ્લેખ કર્યું છે. કહાનીઓ થોડી થોડી ફરક છે. કહાનીઓ કે જે રીતે આપણે વૈતાલિક અધ્યાયમાં એ વાપરી, તો એવું જ ઉપદેશ ભાગવતમાં પણ છે કે ભગવાન ઋષભદેવ આમ કે છે. તો થોડા ઘણા નામ સાથે કે થોડા ઘણા એના સાથે ફરક છે. મોહનજોદડો અને હડપ્પા જેવી પ્રાચીન સંસ્કૃતિમાં પણ એના ઉલ્લેખ છે. એ ઇતિહાસકારો પણ આજના માને છે કે ઋષભદેવ આમ છે. અને અંતમાં અષ્ટાપદ પર્વત ઉપર હજારો લોકોની સાથે કેવલ જ્ઞાન પામીને બધું વિસ્તાર કરીને પછી નિર્વાણના સમયમાં વિહાર કરીને અષ્ટાપદ પર ગયા અને ત્યાં હજારો લોકોની સાથે એક સાથે નિર્વાણ પામ્યા છે. એ ભગવાન ઋષભદેવનું જીવન છે. અને એ જે પ્રારંભ કર્યું છે એ જ પછી આગળ બરાબર એક પછી એક તીર્થંકરો આવ્યા છે, આચાર્યો આવ્યા છે, અને એને એ જ ધર્મની પાછી જાગૃતિ કરી છે. પણ આપણે કહીએ એની જરૂર શું છે? એની જરૂર શું છે? એક વ્યક્તિ આપણે આજ પણ આપણા લાઈફમાં આપણે જોઈએ છીએ, આપણા પરંપરામાં આપણે જોઈએ, આપણા ખાનદાનમાં આપણે જોઈએ છીએ કે એક વ્યક્તિ હોય, એના પાસે વિઝન હોય કે આ પરિસ્થિતિ છે, આમાં શું કરવું છે. ઘણા એવું લાગે ને આપણે તો આમ જ કરતા હતા, એમ જ કરાય. એક શાક પણ બનાવવું હોય કે ના અમે લોકો અમારે ત્યાં મીઠાશ નથી, એમાં ગળ્યું નહીં નાખવાનું. યુપીમાં જાઓ તો કહેશે કે દાળ તો ખટાશ ગળાશ વગરની હોવી જોઈએ, અમારે તો આમ જ થાય. ગુજરાતમાં થાય જાઓ તો કહેશે ખટાશ અને ગળાશ જોઈએ, તો આ અમારે આમ જ થાય, એમ જ કરવાનું. ગુજરાતમાં દાળ થોડી પતળી હોય છે, રાજસ્થાનમાં કે યુપીમાં હોય તો ગાઢી હોય છે દાળ, તો નહીં અમારે આમ જ થાય. તો એક ખાલી એક વસ્તુ બનાવી છે, ખાવી છે, તો એમાં પણ હેરફાર નહીં, આ એમ જ હોય. તો શું થાય છે કે જ્યારે જેવી રીતે ભગવાન ઋષભદેવ આવ્યા અને એક સંઘર્ષમાંથી એને એક નવો રસ્તો દેખાયો જીવવા માટે, ભૌતિક જીવન જીવવા માટે અને આધ્યાત્મિક જીવન જીવવા માટે. અને એ એક
જ્યારે નવો આવે છે તો એમાં એક તેજ હોય છે, એક નાવીન્ય હોય છે, અને ધીરે ધીરે કરતા 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 અમે એમ જ કરીને આ બસ ચાલુ છે, તો એમાં શિથિલતા આવે છે, એનું તેજ ઓછું થાય છે, અને એક પકડ આવી જાય છે. પરંપરા છે, અમારે આમ જ કરાય, અમારી પરંપરા છે. ઉપવાસ કરવાનું, પારનો કરવાનું. અરે પણ ઉપવાસ કરીને કરો છો શું? આ વિધિ છે, આ રીતે જ કરવાનું, આ રીતે જ ચાલવાનું, આ રીતે જ ધ્યાન કરવાનું. પછી ધ્યાનમાં ભટકે ને ક્યાંય, પણ બસ લોગસનો પાઠ બોલવાનું, એટલે લોગસના પાઠથી ધ્યાન કરવાનું. પણ ક્યાંક એવી ધ્યાનની એકાગ્રતા એવી પણ આવી શકે છે કે એ શબ્દો પણ વયા જાય, કે લોગસનો પાઠ પણ રહી જશે. નવકાર મંત્ર બોલો તો અરહંત બોલશો ને અરહંત ભાવમાં જ રહેશો તો નમો સિદ્ધાનમ બોલવાનું રહી જશે. પણ ના, એવું ન હોય. ધ્યાનમાં ક્યાંય ગોટાળ ન વળી જાય. 40 લોગસ બોલવાનું એટલે 40 ગણતરી કરીને જોર જોરથી બોલો, માળા ઉપર ગણતરી કરો, એનો 1 2 3. શેની ગણતરી? શેનું છે? જો ધ્યાન લાગી જાય તો ગણતરી રહેશે, શબ્દો રહેશે, શું રહેશે? તાઈમાં ઘણી વખત કહે છે કે માળા આપણે કરીએ છીએ તો આપણે ભગવાનને યાદ કરીએ. બરાબર, ભગવાનને યાદ કરવું જોઈએ. તો તમે તમારા દીકરી દીકરો જે તમારા સાથે અત્યારે નથી, બહાર ગામ છે, એને યાદ કરો છો કે નહીં કરો છો? કેટલી વખત કરો છો? 108 વખત? 27 વખત? કેટલી વખત? 3 નવકાર મંત્ર બોલે એટલે 3 નવકાર 3 વખત યાદ કરો છો. 27 વખત સગરમ બોલે એટલે 27 વખત કરો છો. 108 વખત નમો અરંતારમ બોલે તો 108 વખત. કેટલી વખત ગણતરી છે? એક ઠંડુ પાણી પણ મળશે અને એ પીવા જશું ત્યારે એને કેટલું ભાવતું હતું ને પાણી. એ કોળીઓ મોઢામાં રાખો તો આ વસ્તુ એને કેટલી ભાવતી હતી ને. એક કપડા, એના નાનપણના કપડા કાઢીને જોશો કે આ કપડું મારું કેટલા શોખથી, કેટલા મોજથી, કેટલી સારી રીતે મેં એના માટે બનાવ્યું હતું. આલ્બમ લઈને બેસશો કે નાનો હતો ત્યારે આટલું હતું, આમ પછી મોટું થયું, આમ બોલતો હતો, આમ શીખ્યો, આમ સ્કૂલમાં ગયો. કેટલા કેટલા રૂપમાં યાદ કરો છો. અને ભગવાનને યાદ કરતી વખતે ગણતરી કરશો, ગણતરી કરશો કે હંમેશા રટન ચાલુ રહેશે, હંમેશા રટન. કે ના, સુતા સુતા નહીં કરવાનું, પથારીમાં નહીં કરવાનું. અશુચિ છે, અરે બીમાર છે વ્યક્તિ, અશુચિ છે, અને આવા સમયમાં પણ ભગવાનને ભૂલી જાય તો ભગવાનને યાદ ક્યારે કરશે? દુઃખના સમયમાં ભગવાનને યાદ નહીં કરો તો ત્રાહી ત્રાહી કરીને, હાય તોબા કરીને આર્ત ધ્યાન કરવું છે કે ધર્મ ધ્યાન કરવું છે? શું કરવું છે? તો આ બરાબર ચાલતું આવ્યું છે. પણ એમાં ક્યારે એવી જડતા આવી જાય, ક્યારે એવી પકડ આવી જાય, ક્યારે એનો અર્થ ખોવાઈ જાય. ખાલી મથેન વંદામી બોલવાનું અને હાથ જોડીને ઉભા રહેવાનું કે મથેન વંદામી. અરે મથેન વંદામી મતલબ મસ્તક ઝુકાવીને વંદન કરું છું. મસ્તક તો ઝૂકતું નથી. તો મથેન વંદામી શું? એટલે મતલબ શબ્દ રહી ગયા પણ અર્થ ખોવાઈ ગયો. તો ક્યારે એવી સ્થિતિ આવે, ક્યારે કોઈ નવો વ્યક્તિ આવે, જેવી રીતે એક પિતાનો ધંધો, દાદાનો ધંધો પિતા કર્યું, પિતાનો ધંધો એનો દીકરો કરે ને પોતાના દીકરાને પણ કે તારે પણ આ જ ધંધો કરવાનો. કે ના, મારે તો શોધ કરવું છે, મારે કઈ નવું કરવું છે. તો કોઈ વ્યક્તિ એવો આવે કે જેમાંથી એ નવું કઈ કરી જાય. હવે લોઢાનું કામ તો ઘણા લોકો કરે છે. અને આગ્રામાં લોહા મંડીમાં જાઓ તો બધા દુકાનોમાં ઠોક ઠોક કરીને લોઢા ઠોકતા જ હોય છે. આખી લોહા મંડી છે, લોકો લોઢાનું કામ કરે છે. પણ એક વ્યક્તિ એમાંથી આવે છે, એક નાની ચિપ્સ બનાવી દે અને મોબાઈલમાં નાખે તો શું થયું? એનું દિમાગ, એનું વિઝન,
એનો તેજસ્વીતા એક નવી શોધ કરે છે. તો એવી જ રીતે આ જડતા આવ્યા પછી અજિતનાથ, શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ, એક પછી એક તીર્થંકરો આવીને આ જ ધર્મ એક જ છે. ધર્મમાં પરિવર્તન નથી. દેશ કાલાનુરૂપમ તિથયરા ભાસંતી. દેશ કાલ પરિસ્થિતિના અનુસાર તીર્થંકર ધર્મ ઉપદેશ આપે છે, પણ ધર્મ એક જ છે. ધર્મમાં ફરક નથી પડતું. ભગવાન ઋષભદેવનું ધર્મ અલગ છે, શાંતિનાથનું ધર્મ અલગ છે, એવું નથી. ભગવાન ઋષભદેવ જુએ છે કે સૌથી વધારે દુઃખી મનુષ્ય છે, અને મનુષ્ય દુઃખી છે તો આખા પ્રકૃતિને દુઃખી કરી મૂકશે. એ કોઈને શાંતિથી રહેવા નહીં દેશે. એટલે મનુષ્યને પહેલા એને સુરક્ષિત આપ્યું, એને સાધન આપ્યા, એને સાધનો આપ્યા, સુવિધા આપી, બધું એને શીખડાવ્યું. અને પછી ધીરે ધીરે મનુષ્ય જે પ્રકૃતિ છે એના સાથે જીવવા કરતા એને ઉપયોગ કર્યો, સહયોગ લીધું, બરાબર છે, પણ એને ઉપદ્રવ કરવા માંડ્યા. હિંસા વધી ગઈ, એને ખાવા માંડ્યા. એનું સંરક્ષણ ન કર્યું, પણ એનું ભક્ષણ કર્યું. તો પછી કોણ આવ્યું? ભગવાન શાંતિનાથ આવ્યા. શાંતિનાથ શું કરે? શાંતિનાથ શું કરે છે? એટલી કરુણા, એટલી દયા, એટલા પ્રેમથી. અને એનો જન્મ થવા પહેલા રાજ્યમાં મહામારી ફેલાની, જેવી રીતે આજે મહામારી ફેલાઈ છે. તો આનું નિવારણ શું છે? કે એક એવો પ્રેમપૂર્ણ વ્યક્તિ, એક આટલું કરુણાવાન વ્યક્તિ, એક એટલું આત્મીયતાથી ભરેલું વ્યક્તિ આ જન્મ લેવાનું છે. અને માતાના ગર્ભમાં આવ્યો. અને માતાના ગર્ભમાં આવીને માતાના દ્વારા એને એટલું પ્રેમનું, શાંતિનું પ્રસારણ કર્યું કે માને સ્પર્શ કરીને એ હવા જાય અને કોઈ બીમાર વ્યક્તિને સ્પર્શ કરે તો એ ઠીક થઈ જતું હતું. માના હાથથી કોઈ પાણી પી લે તો એ વ્યક્તિ બીમારીથી મુક્ત થઈ જાય. માના હાથથી કોઈ ભોજન કરે તો એ વ્યક્તિ સ્વસ્થ થઈ જાય. તો સંતિ કરેલો એવી ત્રાહી ત્રાહી મચી ગઈ, એવી બીમારી ફેલાઈ ગઈ કે બધા લોકો શાંતિ શાંતિ કરીને પોકારતા હતા કે ક્યારે શાંતિ થશે, ક્યારે શાંતિ થશે. અને ભગવાન શાંતિનાથ માના ગર્ભમાં આવ્યા તો મહામારી શાંત થઈ. એટલે એમનું નામ શાંતિનાથ થયું. અને એને પૂર્વ ભાવમાં રાજા મેઘરથના રૂપમાં જ્યારે હતા ત્યારે એના કરુણાની પરીક્ષા લેવા માટે તે એક ખરગોશનું રૂપ બનાવીને આવે છે. એ ખરગોશને એક શિકારી બાન મારે, એ ઘાયલ થઈને રાજાના સામે આવીને પડી જાય. મેઘરથ રાજા તરત જ એને ઉપાડ્યું, એને બાન કાઢ્યું, એને દવા લગાડી, એની સુરક્ષા કરી. તો ઓલો શિકારી આવ્યો કે એ મારું શિકાર છે, મેં એને માર્યું છે, આ મારું છે. શાંતિનાથ કહે છે ના, મેં એને બચાવ્યું છે, હું નહીં આપું તને. તને એના બદલામાં જેટલું અનાજ જોઈએ, જેટલું ધન જોઈએ, એ તું બધું કે હું આપવા તૈયાર છું, પણ આને નહીં આપું. આને હું નહીં મારવા દઉં. એ કે ના, મને માંસના બદલે માંસ જ જોઈએ. આ એક પ્રાણી તમે નહીં બચાવ્યા, તમે નથી આપતા તો કઈ વાંધો નહીં, મને બીજું આપો. શાંતિનાથ કે એકને બચાવું ને બીજાને મારું, એ કેમ બને? એ કે ના, મને તો માંસ જોઈએ, મને મારો શિકાર આપી દો. નહીં આપો તેના બદલામાં બીજું આપો, પણ મને જોઈએ માંસ. શું કરે શાંતિનાથ? શું કરે? શાંતિનાથ કીધું એમ કરો, હું બીજા કોઈ જીવને તો નહીં મારું, તને હું મારા પોતાનું માંસ કાઢીને આપું. એને એક તરાજુમાં, એક પલડામાં ઓલા કબૂતરને રાખ્યું અને બીજામાં પોતાનું માંસ કાઢીને આપે છે. જ્યારે એને જોયું શિકારી કે આટલી કરુણા, આટલી પોતાનું માંસ કાઢીને આપે છે,
એનું જીવન બદલાઈ ગયું. એ કે ના, મારી ભૂલ થઈ. તો આ પશુના સંરક્ષણનું, પશુપતિ પણ કરુણા મનુષ્યતા પ્રતિ છે જ છે, પણ પશુ સાથે પણ એક સદવ્યવહાર, સદભાવ હોવું જોઈએ. તો ભગવાન શાંતિનાથ શાંતિ કરવા વાળા, એ રીતે શાંતિનાથ તીર્થંકર થયા. બધા તીર્થંકરોનું વર્ણન છે, પણ એક વિશિષ્ટ ઘટના કોઈ તીર્થંકરની એવી અલગથી મળતી નથી. તો શાંતિનાથની છે, મલ્લીનાથની છે, અરિષ્ટનેમિની છે, પાર્શ્વનાથની. આટલા તીર્થંકરોની ઘટનાઓ આપણા ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. મલ્લીનાથના સમયમાં સ્ત્રીના સ્વાતંત્ર્યને, સ્ત્રીની ગરિમાને સુરક્ષિત રાખવાનો એક મહાન સંદેશ ભગવાન મલ્લીનાથના દ્વારા. ભગવાન મલ્લીનાથ બહુ સુંદર, બહુ સુંદર, અને એની સુંદરતાને લઈને 6 દેશના રાજા એના સાથે લગ્ન કરવાની વાત લઈને મલ્લીનાથના પિતા મિથિલાના રાજા કુંભી એના પાસે આવે છે. હવે કુંભી રાજા કોને દીકરી આપે? એકને આપે તો બીજા 5 શત્રુ છે અને એ યુદ્ધ કરશે. શું કરવું જોઈએ? મલ્લીનાથ કહે છે કે બાપુજી તમે રહેવા દો, એનું સમાધાન હું કાઢું. શું કાઢું? એને ખબર હતી કે આ બધું મારી સાથે થવાનું છે. એને એક એવો મહેલ બનાવ્યો હતો કે જેના 6 દરવાજા હતા, અને 6 દરવાજામાંથી આ 6 રાજાના રાજકુમારને બોલાવે છે. કોઈને એકબીજાને ખબર નથી પડતું કે બીજું પણ અહીંયા આવ્યું છે, અને 6 એક હોલના અંદરમાં 6 દરવાજાથી આવે છે અને દરવાજામાં ઊભા છે, અને એના વચ્ચોવચ્ચ બરાબર સાક્ષાત મલ્લીનાથની મૂર્તિ એવું લાગે છે, અને મલ્લીનાથ પોતે ઊભા છે એવી એને બનાવેલી હતી. અને ખાલી માથાનો એક ઢાંકણા જેવું બનાવ્યું હતું. આ કાઢે અને એમાં અનાજ નાખે, રોજ જે ખાધું એ એનામાં નાખે. એમ કરતા કરતા ઘણું બધું એમાં દિવસ થઈ ગયા ને ભરાઈ ગયું. મલ્લીનાથ એ 6 ને 6 દરવાજામાં ઊભા રાખે છે અને એનું ઢાંકણું ખોલી દે છે. ઢાંકણું ખુલે એટલે એટલી દુર્ગંધ આવે છે કે બધા ત્યાંથી ભાગવા માંડે, કે નાક બંધ કરીને પણ કે આ શું, કે અમે તો સમજાતા કે મલ્લીનાથ જ ઊભા છે અને આટલી દુર્ગંધ. મલ્લીનાથ કે છે તમે કોના સાથે લગ્ન કરવા આવ્યા છો? કોને પરિણામ આવ્યા છો? કે અમે મલ્લી રાજકુમારી, બહુ સુંદર છે. કે એની સુંદરતા, એનું રૂપ, એનું સૌંદર્ય એ બધું બહારના શરીરનો ઉપરનો ભાગ છે. એનો એક સ્કિનનો એક કાળો તો અંદર શું છે કે જે અનાજ ખાઈને આ મારું શરીર બન્યું છે એ જ અનાજ આ મૂર્તિમાં હતું, અને એની અંદર એટલી દુર્ગંધ છે. શરીર અંદરમાં શું છે? જે બહાર સૌંદર્ય છે એ અંદર સૌંદર્ય છે. એક માંસનો લોથડો હાથમાં લઈને કહો કે આ સુંદર છે, લાગશે સુંદર? લાગશે સુંદર? કોઈ આંગળી કાપીને કે આ સુંદર છે, તો જ્યારે આંગળી કાપી નહોતી એ આંગળી સાથે હતી બરાબર લાગેલી ત્યાં સુધીમાં સુંદર લાગે છે, અને આંગળી કપાઈ ગઈ તો સુંદર લાગે છે? ક્યાં છે સૌંદર્ય? ક્યાં છે સૌંદર્ય? કે સૌંદર્ય તો મારા મૈત્રી ભાવમાં છે. તમે મારા મિત્ર છો, આવો હું હાથ આગળ કરું છું મિત્રતાનો, ચાલો મારી સાથે. મારો હાથ જોઈએ ને, હું મારો હાથ આપું છું તમને. આ મિત્રતાનો હાથ લઈને એ 6 રાજકુમાર અને મલ્લીનાથ એક સાથે દીક્ષા લે છે, અને દીક્ષા લઈને હજી દીક્ષાનો વરઘોડો ગયો, શોભાયાત્રા થઈ, દીક્ષા લીધી, લોકો પાછા આવ્યા, ત્યાં સુધીમાં પાછા કેવલ જ્ઞાનનો ઉત્સવ મનાવવા પાછા લોકો ગયા. સૌથી
ઓછા ટાઈમમાં એક અંતર મુહૂર્તમાં કોઈને કેવલ જ્ઞાન થયું છે તો એકમાત્ર મલ્લીનાથ છે કે જેને આટલા જલ્દી દીક્ષા લઈને હજી અંતર મુહૂર્તનો સમય ન થયું ત્યાંમાં એને કેવલ જ્ઞાન થયું. એટલે દીક્ષા દિવસ અને કેવલ જ્ઞાનનો દિવસ એક જ દિવસ છે. એમાં થોડીક પરંપરા વાર્તાઓ એના અનુસાર એક થોડુંક કેવું જોઈએ, બરાબર નથી પણ એક પ્રચલિત છે. શું પ્રચલિત માન્યતા થઈ ગઈ છે કે માયા કરો, કપટ કરો તો શું પ્રાપ્ત થાય? માયાનું કયા કર્મ બંધાય? શું થાય? સ્ત્રીવેદ. 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 એ સ્ત્રીનો જન્મ મળે. દાખલો શું આપે છે વાર્તાકારો? મલ્લીનાથનો. કે જેવી રીતે મલ્લીનાથ શું કર્યું કે એ પૂર્વ ભાવમાં એ 7 જણા, 6 એ રાજકુમાર અને મલ્લીનાથ, એ 7 મિત્ર હતા. અને એ મિત્ર દીક્ષા લઈને સાધના કરે તો નક્કી કરે કે આપણે 2 દિવસનો ઉપવાસ કરવું છે અને ત્રીજે દિવસે પારણું કરવું છે. તો બધા મિત્રો 2 દિવસનો ઉપવાસ બરાબર કરે છે અને ત્રીજે દિવસે પારણું કરવા જાય. પારણું કરે અને મલ્લીનાથને કે તમે પણ પારણું કરો. એ કે ના, મેં તો 8 પચકાન લઈ લીધા. એ એનાથી વધારે તપશ્ચર્યા કરી. પાછા નક્કી કરે કે આપણે 5 દિવસના ઉપવાસ કરવું છે, 6ઠા દિવસે આપણે પારણું કરશું. આપણે 8ય કરવી છે, 9મા દિવસે આપણે પારણું કરશું. આપણે 11 ઉપવાસ કરવું છે, ક્ષીર સમુદ્ર કરવું છે, 12મે દિવસે આપણે. પણ દરેક વખતે મલ્લીનાથ એવું કરે કે એનાથી ચડિયાતા જાય, એનાથી વધારે તપ કરે અને એના સાથે પારણું ન કરે. એટલે વાર્તાકારો શું કે મલ્લીનાથ સ્ત્રી તીર્થંકર કેમ થયા? કે આ એમને કપટ કર્યું હતું. એ બીજાને કે નહીં કે આપણે હું 8મ કરીશ, 2 દિવસનું પારણું નહીં કરું, અને ત્રીજે દિવસે પારણાના વખતે કે આજે તો મારે પાછું ઉપવાસ કરે. એટલે મને પણ સૈદ્ધાંતિક દ્રષ્ટિથી આ બરાબર નથી. આપણે દાખલો ગમે તે આપીએ, વાર્તામાં કહી દઈએ કે કપટ કરે તો સ્ત્રીનો જન્મ મળે, કારણ કે સ્ત્રીને હંમેશા નીચે દેખાડવામાં આવ્યું છે, સ્ત્રીની અવમાનના કરવામાં આવી છે. એક બ્રાહ્મી, સુંદરી, ચંદનબાલા, આ લોકોના નામ બરાબર છે. એના પછી ભગવાન મહાવીરના નિર્વાણ પછીના આ 2600 વર્ષમાં કેટલા સ્ત્રી આચાર્ય થયા છે? ભગવાન મહાવીરના સમયમાં 36,000 સાધ્વીની પ્રમુખ છે ચંદના. એના પછી કોણ છે પ્રમુખ? કોણ છે આચાર્ય? કોને કંઈક ગણધર કામ કરે છે, આચાર્ય હેમચંદ્ર કામ કરે છે, સિદ્ધસેન દિવાકર કરે છે. બધા આચાર્યોના નામ છે. આખી હું તમને પરંપરા દેખાડી દઉં. 2600 વર્ષની 250, 300, 400, 500 આચાર્ય થઈ ગયા છે. એના નામો છે, એનો કાર્ય છે. કોઈ સ્થાપત્યમાં કામ કર્યું, કોઈ સાહિત્યમાં કામ કર્યું. એટલું બધું સાહિત્ય છે જૈન સાહિત્ય કે બીજા ધર્મનું બધું સાહિત્ય ભેગો કરો તો પણ જૈન સાહિત્ય વધારે છે. અને શેમાં નથી લખ્યું? એમને નાટક લખ્યા, ઉપન્યાસ લખ્યા, જ્યોતિષ માટે લખ્યું, વિજ્ઞાન માટે લખ્યું, ગણિત માટે લખ્યું, ભૂગોળ માટે લખ્યું. કયું એવું સબ્જેક્ટ નથી? આયુર્વેદ માટે લખ્યું, સંગીતમાં લખ્યું, દરેક વિષય માટે આપણા જૈન આચાર્યો આટલું બધું લખ્યું છે. અને અભ્યાસપૂર્વક, શોધપૂર્વક લખ્યું છે. સંસ્કૃત ભાષામાં શું, વૈદિક ભાષામાં શું, અપભ્રંશમાં શું, પ્રાકૃતમાં શું, દરેક ભાષામાં, પ્રાંતીય ભાષામાં પણ જૈન આચાર્યો લખ્યું છે. એવું ક્યાંય નથી કે આ સબ્જેક્ટ, આ ભાષા બીજા ધર્મના પરંપરામાં છે અને જૈન પરંપરામાં નથી. એવું કઈ નથી. સુંદરથી સુંદર ભવ્ય મંદિરો કોઈના છે તો જૈન સમાજના છે. પણ એમાં આ પરંપરામાં સ્ત્રીનો કોઈ ઉલ્લેખ, અને એ પણ સાધ્વીજીનો.
શ્રાવક અને શ્રાવિકાઓનો તો હાજી જ છે, પણ સાધ્વીનો આ 17 વર્ષ પહેલા સાદડી સંમેલન જ્યારે શ્રમણ સંઘ બન્યું, કે બધી નાની નાની સંપ્રદાયો ભેગી થઈ અને એક શ્રમણ સંઘ બન્યું, જેમાં ઉપાધ્યાય ગુરુદેવ અમરમુનિજી મહારાજ પણ એમાં પોતાની સંપ્રદાય છોડીને, પૂજ્ય પૃથ્વીચંદજી મહારાજ આચાર્ય હતા, એમના આચાર્ય પદ છોડીને શ્રમણ સંઘમાં આવ્યા. અને ખબર છે તમને કે એ શ્રમણ સંઘમાં જ્યારે મિટિંગો થતી હતી, જ્યારે કોઈ નિર્ણય લેવાતા હતા, જ્યારે કોઈ ચર્ચા થતી હતી, ત્યારે સાધ્વીજી ન બેસી શકે. એક શ્રાવક હોય, એક શ્રાવિકા હોય અને બધા સાધુ હોય. પૂજ્ય બાઈ મહારાજ એટલે અમારા ગોરાની સુમતી કૌરજી મહારાજ સૌથી પહેલા એમને આવાજ ઉપાડી અને એ સાદડી સંમેલનમાં ગયા. કુલાપુરામાં તાઈમાની દીક્ષા થયા પછી 2 મહિના પછી ચૈત્રમાં દીક્ષા થઈ અને વૈશાખમાં સંમેલન હતું. અને વૈશાખમાં ત્યાં ગયા એટલે બાઈ મહારાજ અને તાઈ મહારાજ બંને જણા આ વાત ઉપાડી કે સાધ્વીજી કેમ ન બેસી શકે. ગુરુદેવ અને આનંદ ઋષિજી મહારાજ કીધું કે સાધ્વીજીને અમે બોલાવ્યા નથી. તો એમને કીધું બોલાવ્યા નથી, પણ ના તો પાડી નથી ને કે સંમેલનમાં ન આવે, કે આવવા દો. તો કે આવવા દો, પણ આવશે મિટિંગોમાં નહીં આવે. એ કે કેમ ના આવે? બાઈ મહારાજ કીધું કે જો મિટિંગોમાં જે નિયમો નક્કી કરવામાં આવશે એનું પાલન અમે સાધ્વીજી નહીં કરીએ, કારણ કે અમારી ઉપસ્થિતિ નહોતી. ત્યારે અંદર આવવા દીધું, મિટિંગમાં બેસવા દીધું, પણ બોલવાનું નહીં. અને એક બાજુમાં દરવાજા પાસે બેસવાનું. એટલું અનાદર. પ્રવચનમાં કોઈ શ્રાવિકાને તકલીફ હોય તો એ ખુરશી ઉપર બેસી શકે, શ્રાવક ખુરશી ઉપર બેસી શકે, કોઈ નેતાઓ ગમે તે જાતિના, ગમે તે માંસાહારી હોય કે ગમે તે હોય, એ આવીને ખુરશી ઉપર બેસી જશે. પણ સાધ્વીજી ક્યાં બેસશે? શું નિયમ છે? પાટ ઉપર સાધ્વીજી નહીં બેસી શકે, પ્રવચન નહીં આપી શકે, એને જમીન ઉપર જ બેસવાનું. આ બધું કોને કર્યું? કોનામાં એવી તેજસ્વીતા હતી કે જે 26,000 વર્ષના ઇતિહાસમાં ન કર્યું, એ કોને કર્યું? એક તાઈમાં આટલી હિંમત કરી છે, એટલું સાહસ કર્યું છે અને એટલું કામ કર્યું છે માનવ જાતિના કલ્યાણ માટે. આટલા મોટા પાયા ઉપર એક નવું વિઝન આપીને, એક નવી દૃષ્ટિ આપીને, ધર્મની સક્રિયતા, ધર્મની રચનાત્મકતા. હું ઉપદેશ આપું, સાધ્વીજી આચાર્યો ભગવંત બધા ઉપદેશ આપશે કે સેવા કરવું પુણ્ય છે. અને સાધુ સાધુ સેવા કરે તો કેમ પાપ લાગે? કેમ પાપ લાગે? એટલી ભ્રાંત પરંપરાઓ એટલી પ્રચલિત થઈ ગઈ કે એમાં એક આચાર્ય જવાહરલાલજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને તાઈમાં, આ શતાબ્દીના આ 2 જણા એટલું બધું સૈદ્ધાંતિક પરિવર્તન કર્યું છે પરંપરા. ખેતી કરવું પાપ છે, ખેતી કરવાથી નરકમાં જશે, કુવા ખોદવાથી નરકમાં જશે. અને પુણ્ય કેટલા પ્રકારના? પુણ્ય કેટલા પ્રકારના? 9. કયું પુણ્ય છે? અન્ન પુણ્ય. કોઈ ભૂખ્યાને ભોજન કરાવો તો પુણ્ય થશે, અન્ન આપવું તો પુણ્ય થશે, પાન પુણ્ય, પાણી પીવડાવો તો પુણ્ય થશે. ખેતી કરો તો નરકમાં જશો, એટલે શ્રાવકો ખેતી ન કરી શકે. કુવા ખોદવાથી પાપ લાગે, જમીન ખોદવી પડે એટલે. અને પુણ્ય, ખેતી કોઈ બીજા કરે, પાપ ઈ કરે, શ્રાવકો ઈ અનાજ લે, સાધુને ઓરાવે, સાધુ સાધના કરીને મોક્ષમાં જશે, શ્રાવકો દાન આપીને સ્વર્ગમાં જશે અને ઓલો નરકમાં જશે. તો કોણ કિસાન જૈન ધર્મમાં રહેશે? આચાર્ય હેમચંદ્રના સમયમાં આખું ગુજરાત જૈન હતું. એક પણ વ્યક્તિ એવું નહોતું કે જે અજૈન છે.
ભગવાન મહાવીરના સમયમાં રાજા ચેટક યુદ્ધ કરે છે, શતાનિક યુદ્ધ કરે છે, પ્રસેનજીત યુદ્ધ કરે છે, ચંડ પ્રદ્યોત યુદ્ધ કરે છે અને ભગવાનના શ્રાવકો છે. આટલા વ્યાપાર કરે છે, 4 સ્ટીમર એના સમુદ્રથી વ્યાપાર કરે છે, 500 હલ ચાલે છે, એટલી ખેતી છે, આટલા 10-40 હજાર પશુ એના પાસે છે. આટલા પશુઓને હારું લીલું ઘાસ ખવડાવ્યું કે નહીં પર્યુષણમાં, કે 8 દિવસ ભૂખા રાખ્યા એમને, પાણી પીવડાવ્યું કે નહીં, પાણી કે કાચું પાકું પાણી ગરમ ઉબાડીને પાવ્યું. આ બધું કરે છે અને છતાં શ્રાવકો છે. અને આ પરંપરામાં એવી પ્રચલિતતા આવી, એવી જડતા આવી ગઈ કે ખેતી કરે તો કોણ? રાજા હોય તો નરકમાં જાય. તો કયો રાજા? રાજા ચેટક સ્વર્ગમાં જાય છે. આ જૈન ધર્મની જે સંકીર્ણતા આવી વિચારોમાં, જેના કારણથી એકમાત્ર વૈશ્ય સમાજ, જેના પાસે ખાલી કપડા અને અનાજનો ધંધો છે, એટલું સમાજ જૈન રહ્યું. બાકી બધા જ્ઞાતિના લોક નીકળી ગયા. કારણ એક સમય તેલી હોય, કુંભાર હોય, રાજા હોય, ગમે તે હોય, બધા જૈન હતા. અને કેમ ઓછા થઈ ગયા? આબાદી વધે છે, જનસંખ્યા વધી છે, અને જૈનોની સંખ્યા શું થાય છે? એનું કારણ શું? તો આવી બધી સંકીર્ણતા, જેનાથી આપણે બીજાને જગાડી શકીએ, જેના માધ્યમથી આપણે બીજાના માટે હિત કલ્યાણકારી એવું કામ કરી શકીએ, આ કરીને એને બોધ પમાડીએ અને ભગવાનના ધર્મનો વિસ્તાર કરીએ, એ બધી સક્રિયતા પાપના નામ ઉપર બંધ થઈ ગઈ, તેજસ્વીતા ખતમ થઈ. અને એના લીધે આ થયું કે જે આજે ઉપકાર માની આપણે ઋણી છે કે એક એટલું સાહસ કરીને, એક સાધ્વી થઈને, એટલું સાહસ કરીને આ એક નવી પરંપરા, એક નવી સ્થાપના, નવો વિઝન આ સમાજને આપ્યું છે કે તમે સક્રિય થાઓ. જયંતી ભગવાન મહાવીરને પૂછે છે કે સક્રિય થવું કે નિષ્ક્રિય થવું? ભગવાન શું કીધું? શક્તિશાળી થવું સારું છે કે કમજોર થવું સારું છે? ભગવાન શું કીધું? કમજોર થઈ જાઓ, શક્તિહીન થઈ જાઓ, કામ કરવાનું છોડી દો. કે જે વ્યક્તિ સારા છે, જે વ્યક્તિ સત્કર્મમાં લાગેલા છે, એને શક્તિશાળી થવું જોઈએ, એને સક્રિય થવું જોઈએ વધારે. આજ ધર્મ વિમુક્તા આવી એનું કારણ સારા લોકો નિષ્ક્રિય થઈ ગયા. જે કોમલ પ્રકૃતિના હતા, જેમાં દયા હતી, જેમાં કરુણા હતી, જે સારું કરી શકતા હતા, એ લોકો નિષ્ક્રિય થઈ ગયા. અને એને પાછું સક્રિય કરવાનું કામ તાઈમાં કર્યું છે. એને પાછું હાથમાં કામ આપ્યું છે, તો તાઈમાં આપ્યું છે. તો આ ઇતિહાસની જ્યારે તેજસ્વીતા આવે તો એક ઇતિહાસનો એક નવો અધ્યાય શરૂ થાય. અને ઇતિહાસનો લોપ થાય જડતાના કારણથી. આપણે જોઈએ છે કે કેટલા લોકો સંઘના વિસ્તાર માટે, સંઘના નિર્માણ માટે કામ કરે છે. મલ્લીનાથ, શું કોઈ એમ ન પૂછી શકે મલ્લીનાથને કે તમે આટલું અનાજ ભેગું કર્યું, એમાં સમૂરછીમ જીવ પેદા થયા કે નહીં થયા? એમાં કીડા થયા કે નહીં થયા? તો આવું પાપનું કામ કરીને ઉપદેશ આપ્યું. શું થયું? કોઈ અરિષ્ટ નહીં. ભગવાનને પૂછ્યું નહીં કે તમે તિર્યન પ્રાણીની રક્ષા કરવા જાઓ છો અને અહીંયા રાજીમતી તમે લગ્ન મંડપમાંથી પાછા ફર્યા તે બેહોશ થઈને પડી છે, એને દુઃખ થયું કે નહીં થયું?
દુઃખ થયું કે નહીં થયું? એની કરુણા કરવી જોતી હતી કે નહીં જોતી હતી? એ બકરીને કરુણા કરવા ગયા, એ પશુની કરવા ગયા, અને એટલી પાછું વિચાર કરશું હજી એના ઉપર આપણે. યશાજી મહારાજ, તમને એક પ્રશ્ન, આપણે વાત કરી મલિનાથ ભગવાનનો પૂર્વ ભવની, તો તમે જે હમણાં અમને સમજાવ્યું એમાંથી મને એવું લાગે કે આ બધી વાર્તા છે કે આવી રીતે કે માયાવાળા હશે? આ શું થાય છે બીનાબેન, કે આ બધું થયું તો કોઈ પૂછે કે ભાઈ આ કપટ કર્યું તો ભગવાનનું શું થયું, શું પરિણામ આવ્યું? કે સ્ત્રી થઈ ગયા. પણ સિદ્ધાંત શું છે? શાયદ મને લાગે કે હું આ મારાથી છૂટી ગયું છે. તત્વાર્થ સૂત્રમાં શું કહ્યું છે? મનુષ્ય ભાવ કોને મળે, દેવ ભાવ કોને મળે, અને માયા કપટ કરવાથી શું થાય? તત્વાર્થ સૂત્રમાં સ્પષ્ટ છે, માયા તિર્યક યોનિચ. માયા કરવાથી તિર્યંચ ગતિમાં જાય, માયા કરવાથી મનુષ્ય ગતિમાં નહીં જાય. તો પછી આ સિદ્ધાંત બરાબર છે? જો મલ્લીનાથ માયા કરવાના કારણથી મલ્લીનાથ થયા, સ્ત્રી થયા, તો સૈદ્ધાંતિક દ્રષ્ટિથી પણ આ બરાબર નથી. માયા કપટના કારણથી જીવ મળીને તિર્યંચ ગતિનો બંધ કરે છે, તો તિર્યંચ થાય છે, મનુષ્ય. તો આપણે એ વાર્તા મલિનાથ ભગવાનની કોઈ દિવસ કોઈને કેવી ના જોઈએ. તો ના, એ રીતે ન કહેવું જોઈએ. હા, યશાજી મહારાજજી, આ દીકરીને ચંદ્રજીને આચાર્ય બનાવ્યા, એને પછી દીકરીને આપણી તાઈમાં આચાર્ય શ્રી ક્લિયર નથી. સંધ્યાબેન, થોડુંક પાછે બોલો, સ્લોલી બોલો, થોડુંક સ્લોલી. શું કે છે? ચંદ્રજી ફર્સ્ટ ટાઈમ શ્રી આચાર્ય બન્યા, એને પછી દીકરીમાં આપણી તાઈમાં આચાર્ય શ્રી સાદર ગુરુદેવે ઓળખાવી દીધી. આપણી તાઈમાં બન્યા છે આચાર્ય શ્રી લેડીઝમાં. મને સમજાતું નથી. આમ કહું છું કે ચંદના લેડીઝ में જે ચંદનાજી આચાર્ય બન્યા, એને પછી આપણી દીકરીમાં તાઈમાં પહેલી વાર લેડીઝમાં આચાર્ય શ્રી તાઈમાં બન્યા છે આપણા. હા, ઈ સમજાણું. યશાજી મહારાજ ક્યાં ગયા? ગીતાબેન પ્લીઝ તમે કયો એક્સપ્લેન કરી શકતા હો તો યશાજી મહારાજજીને? કરું છું, હવે સમજ પડી મને. હા, હા, સાચી વાત છે. ચંદનાજી એટલે તો નામ આપ્યું ને, ચંદનાજી. હા, ગુરુદેવે સાદર ઓળખી હતી, એને આચાર્યશ્રી દીકરીમાં પહેલી વાર આપણી તારીમાં બન્યા છે આચાર્યશ્રી. હા, ઓકે, યશાજી મહારાજનું ત્યાં નેટવર્કનું કંઈક પ્રોબ્લેમ થઈ ગયું, તો ફોન ઉપરથી માંગલિક કરશે યશાજી મહારાજ. હા, યશાજી મહારાજ બધા સાંભળે છે. કંઈક નેટવર્કમાં કંઈ પ્રોબ્લેમ આવ્યું છે, એટલે આપણે જે પૂરું કરીએ અને આ પ્રશ્નનું વિચાર આપણે આવતા વેમાં કરશું. તો મંગલ પાઠ કરું છું. નમો અનંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો હરિયાનંગ, નમો વૈચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ
गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पणतो तमो मंगलम चत्तारि लोगुत्तमा अरहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पणतो धमो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि अरहंतों का शरणा सिद्धों का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भव प्राणी आदरे तो अक्षय अमर पद अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिय मनवांचित फल दाता भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद निर्वाण ओम शांति शांति हाजी बधाने खूब खूब यादें हाजी આપણે શનિવારે કોશિશ કરશું કે આપણે 11:30 વાગે આજે ટાઈમર ને કઈ રાખીશ તો શનિવારે આપણે ટાઈમર સાથે આપણે જોડાશું. ઓકે ઠીક છે. હા હા અને કાલે મળીએ બધા. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રીટાબેન કાલે 6:30 છે કે 7 વાગે છે? સેમ 7 વાગે. 7 વાગે. Thank you. Okay, bye everyone. Bye. Thank you. Bye bye.